કેમ છો વિદ્યાર્થી મિત્રો? પાઠશાળા મિત્રના આજના વિડીયોમાં આપણે 9મા ધોરણમાં વિજ્ઞાનમાં 5મો પાઠ છે સજીવનો પાયાનો એકમ, જેના સ્વાધ્યાયનું સોલ્યુશન આ વિડીયોમાં આપણે કરીશું. પ્રશ્ન 1 છે, પ્રાણી કોષની સાથે વનસ્પતિ કોષની તુલના કરો અને તેમના તફાવત છે એ લખો. તો જોઈએ આપણે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ. તો કે વનસ્પતિ કોષમાં જે હરિતકણ હોય છે, પ્રાણી કોષમાં હરિતકણનો અભાવ હોય છે. તેમાં તારા કેન્દ્રનો અભાવ હોય છે, જ્યારે પ્રાણી કોષમાં તારા કેન્દ્ર હોય છે. તેમાં કોષ દિવાલ હોય છે અને પ્રાણી કોષમાં કોષ દિવાલનો અભાવ હોય છે. તેમાં રસધાની મોટા કદની હોય છે અને પ્રાણી કોષમાં તેમાં રસધાની નાના કદની હોય છે કે ગેરહાજર હોય છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2, આદિકોષ કેન્દ્રી કોષ એ સુકોષ કેન્દ્રી કોષથી કેવી રીતે ભિન્ન છે? તો કે આદિકોષ કેન્દ્રી કોષ જોઈએ આપણે, તો કે કદમાં છે એ નાના હોય છે, કોષ કેન્દ્ર પટલની ગેરહાજરી હોય છે, કોષ કેન્દ્રીય પ્રદેશ છે એ ઓછો વિકસિત હોય છે અને પટલમય કોષીય અંગિકાઓની ગેરહાજરી એમાં જોવા મળે છે. સુકોષ કેન્દ્રી કોષ જોઈએ તો કે કદમાં મોટા હોય છે, કોષ કેન્દ્ર પટલની હાજરી હોય છે, કોષ કેન્દ્રીય પ્રદેશ સુવિકસિત હોય છે અને પટલમય કોષીય અંગિકાઓની હાજરી એમાં જોવા મળે છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3, જો કોષરસ પટલ ઈજાગ્રસ્ત બને કે તૂટી જાય તો શું થશે? તો કે જો કોષરસ પટલ ઈજાગ્રસ્ત બને કે તૂટી જાય તો દ્રવ્યના અણુઓ છે એ મુક્ત રીતે કોષની અંદર અને બહાર ગતિ કરે છે અને કોષ તેનું અસ્તિત્વ ગુમાવે છે, એટલે કે કોષ છે એ મૃત્યુ પામે છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4, જો ગોલ્ગી પ્રસાધનનો અભાવ હોય તો કોષના જીવનનું શું થાય? જો ગોલ્ગી પ્રસાધનનો અભાવ હોય તો કોષના નિપજોનું પેકેજિંગ, રૂપાંતરણ અને તેને મુક્ત કરવાનું કાર્ય અટકી જાય. આ દ્રવ્યનો સંગ્રહ વધતો જતા કોષ શિથિલ જીવન તરફ ધકેલાય છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5, કઈ અંગિકાને કોષના ઉર્જાઘર અથવા તો શક્તિઘર તરીકે ઓળખાય છે? શા માટે? તો કે કણાભસૂત્ર અંગિકાને કોષના ઉર્જાઘર અથવા તો શક્તિઘર તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે જીવનની વિવિધ રાસાયણિક પ્રવૃત્તિઓ માટે જરૂરી ઉર્જા એટીપીના સ્વરૂપમાં કણાભસૂત્રમાં નિર્માણ પામે છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 6, કોષરસ પટલનું બંધારણ કરતા લિપિડ્સ અને પ્રોટીન્સનું સંશ્લેષણ ક્યાં થાય છે? તો કે કોષરસ પટલનું બંધારણ કરતા લિપિડ્સ અને પ્રોટીનનું સંશ્લેષણ અંતઃકોષરસ જાળમાં થાય છે. 7મો પ્રશ્ન છે, અમીબા તેનો ખોરાક કેવી રીતે મેળવે છે? અમીબા તેનો ખોરાક કોષરસ પટલ વડે થતી અંતર્વહન ક્રિયા દ્વારા મેળવે છે. પ્રશ્ન 8 છે, આશ્રુતિ એટલે શું? તો કે બે જુદી જુદી સાંદ્રતા ધરાવતા દ્રાવણ એટલે કે હાઇપરટોનિક અને હાઇપોટોનિક વચ્ચે અર્ધે પ્રવેશશીલ પટલ મૂકવામાં આવે ત્યારે પાણીના અણુ તેની વધારે સાંદ્રતા ધરાવતા દ્રાવણ એટલે કે હાઇપોટોનિક થી પાણીની ઓછી સાંદ્રતા ધરાવતા દ્રાવણ હાઇપરટોનિક તરફ પ્રસરણ પામે છે. પ્રસરણના આ વિશિષ્ટ કિસ્સાને આશ્રુતિ છે એ કહે છે. પ્રશ્ન 9 છે, નીચેની આશ્રુતિનો પ્રયોગ કરો. બટાટાને લઈને તેની છાલ સહિત 4 ટુકડા કરો અને તેને ખોતરીને બટાટાના કપ્સ બનાવો. આમાંના એક બટાટાનો કપ છે બાફેલા બટાટાનો બનાવો. પ્રત્યેક બટાટાના કપને પાણી ભરેલ પાત્રમાં છે આપણે મૂકવાના છે. પેલું છે તો કે કપ એને ખાલી રાખો, બીમાં ચમચી ખાંડ મૂકો, સીમાં છે 1 ચમચી મીઠું મૂકો અને ડીમાં જે છે એ કે ઉકાળેલા કે બાફેલા બટાટાનો કપ છે તેમાં 1 ચમચી ખાંડ મૂકવાની છે. આ 4 કપને 2 કલાક માટે રહેવા દેવાના છે. ત્યારબાદ આ 4 બાફેલા બટાટાના કપ્સને અવલોકિત કરો. નીચે આપેલા પ્રશ્નના જવાબ આપો. પહેલો પ્રશ્ન છે, શા માટે કપ બી અને સી માં ખાલી જગ્યામાં પાણી એકઠું થાય છે? સમજાવો. તો કે કપ બી અને સી ની ખાલી જગ્યામાં પાણી એકઠું થાય છે કારણ કે બટાટાના કપની બહારની તરફ અને અંદરની તરફ પાણીની સાંદ્રતાનો તફાવત છે. બટાટાના કપની બહારની તરફ પાણીના અણુઓ વધારે હોવાથી તે આશ્રુતિની ક્રિયા દ્વારા અંદર ખાલી જગ્યા તરફ પ્રસરણ પામે છે. ત્યાર પછી બીજો પ્રશ્ન છે કે શા માટે બટાટાનો કપ એ આ પ્રયોગ માટે આવશ્યક છે? કારણ કે આ પ્રયોગ માટે બટાટાનો કપ એ સરખામણી માટે જરૂરી છે. તે નિયંત્રક એટલે કે નિર્દેશન માટે છે. ત્યાર પછી છે ત્રીજો પ્રશ્ન, કપ એ અને ડી માં ખાલી જગ્યામાં પાણી શા માટે એકઠું થતું નથી? સમજાવો. કપ એ અને ડી ની ખાલી જગ્યામાં પાણી એકઠું થતું નથી કારણ કે કપ એ માં સાંદ્રતા તફાવત સર્જવા માટે કોઈ દ્રાવણ હોતું નથી. આશ્રુતિ માટે 2 ભિન્ન સાંદ્રવાળા દ્રાવણ જરૂરી છે, જ્યારે કપ ડી માં છે એ બાફેલા બટાટાનો બનાવેલો હોવાથી તેના કોષો મૃત છે. તેમાં પાણીના પ્રસરણ માટે અર્ધ પ્રવેશશીલ પટલ સક્રિય નથી
અને આથી તેમાં આશ્રુતિની ક્રિયા દર્શાવાતી નથી. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 10. શરીરના સમારકામ અને વૃદ્ધિ માટે કયા પ્રકારના કોષ વિભાજન આવશ્યક છે અને જન્યુઓના નિર્માણમાં કયા પ્રકારનું કોષ વિભાજન સંકળાયેલું છે? જૂના મૃત અને ઇજાગ્રસ્ત કોષોના સ્થાને સજીવોમાં ક્રમાનુસાર વૃદ્ધિથી નવા કોષની નિર્માણ થાય છે અને પ્રજનન માટે જન્યુ કોષ એટલે કે જનન કોષનું નિર્માણ આવશ્યક છે. જે ક્રિયા દ્વારા નવા કોષનું નિર્માણ થાય છે તેને કોષ વિભાજન કહે છે. કોષ વિભાજનના 2 પ્રકારો છે, એમાં સમભાજન અને અર્ધીકરણ છે. કોષ વિભાજનની તે ક્રિયા કે જે વૃદ્ધિ માટે મોટે ભાગે થાય છે તેને સમભાજન કહે છે. આ ક્રિયામાં પ્રત્યેક માતૃકોષ વિભાજનથી 2 સમાન બાળકોષોનું નિર્માણ કરે છે. બાળકોષો માતૃકોષો જેટલા જ રંગસૂત્રો ધરાવે છે. તે સજીવોમાં વૃદ્ધિ અને પેશીઓના સમારકામમાં મદદરૂપ થાય છે, જ્યારે જન્યુઓના નિર્માણ માટે અર્ધીકરણ પ્રકારનું કોષ વિભાજન સંકળાયેલું છે.